આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં વાત કરીશું અષાઢ વદ સંકટ ચતુર્થી વિશે, જે તારીખ 2 ઓગસ્ટ 2026ને રવિવારના રોજ છે। ચંદ્રોદયનો સમય છે રાત્રે 9:37 જે અલગ અલગ શહેરો મુજબ જુદો જુદો હોય છે। કદાચ વાદળ કે વરસાદની પરિસ્થિતિ હોય તો ચંદ્ર દર્શન થતા નથી, તો તેવા સમયે ચંદ્ર દર્શનના સમય બાદ 5 મિનિટ કે 10 મિનિટ પછી ઘરમાં દીવો કરી નૈવેદ્ય ધરાવી પારણા કરી લેવા। નૈવેદ્યમાં આજે ખાસ કરીને મોદક, ચૂરમાના લાડુ, તલના લાડુ, રાજગરાના લાડુ કે ઘી ગોળ ધરાવવા। આજે ગણેશજીના ગજાનન સ્વરૂપની પૂજા કરવી જોઈએ। હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા એટલે કે દુઃખ દૂર કરનારા અને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે। સંકષ્ટી શબ્દનો અર્થ જ કષ્ટોમાંથી મુક્તિ મેળવવી એવો થાય છે। આ વ્રત રાખવાથી જીવનમાં આવતા તમામ અવરોધો, આર્થિક તંગી અને માનસિક તણાવ દૂર થાય છે। ખાસ કરીને મહિલાઓ પોતાના પરિવારની સુખ શાંતિ, લાંબા આયુષ્ય અને સંતાનની પ્રગતિ માટે આ વ્રત કરે છે। આ દિવસે પૂજા કરવાથી બુદ્ધિ અને જ્ઞાનનો વિકાસ થાય છે, તેમજ કુંડળીમાં રહેલા બુધ અને રાહુના દોષો હળવા થાય છે। હવે વ્રતની ટૂંકી પૂજા વિધિ જોઈશું। તો આજે સવારે વહેલા ઉઠી સ્વચ્છ વસ્ત્રો પહેરી ગણેશજી સમક્ષ વ્રતનો સંકલ્પ લો। ભગવાન ગણેશજીને લાલ ફૂલ, લાલ સિંદૂર અને ખાસ કરીને દૂર્વા અર્પણ કરો, નૈવેદ્ય અર્પણ કરો, ધૂપ દીપ કરો, આરતી કરો। આ વ્રત રાત્રે ચંદ્રદેવને અર્ધ્ય આપ્યા પછી જ પૂર્ણ થાય છે, ત્યાં સુધી ફળાહાર રહેવાનું હોય છે। આજે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો અને ઓમ ગં ગણપતયે નમઃનો મંત્ર જાપ કરવો। આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।